રૂપિયા રિચાર્જ કર્યું અને 500 રૂપિયાનો જમવા લઈ જાય. તો ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય. ભાઈ અમારા બ્લોગ જોતો હોય મજામાં જ હોય ને. તમને એમ થતું હશે કે આ ધૂન ધડકાના અત્યારે ક્યાં નીકળ્યા હે? એ આપડા જયુભા ક્યાં નીકળ્યા યાર? આપણે પેલા વાડીએ જશું, પછી વાડીએથી અમે કુએ નાવા જશું. પાણી વધારે હશે તો નાસું, નકર નહીં નાસ. એવું અને મને રીને ધૂમ ધડકાનો ફોન કરીને ઉઠાડ્યો. એક તો આજે અમે ગયા હતા જમવા માટે બપોરે, અને એમાં પેલા પ્લાન બન્યો હતો કે જવું હે. પછી ઘરે વયો ગયો ને તો મારું મૂડ મરી ગયું. મેં કીધું નથી જવું, તડકો બહુ વધારે લાગતો હતો. ત્યાં મને હું થયું ને તો નિંદરમાં ઊભો થઈ અને મેં કીધું હાલો નાવા જવું હોય કુવે. તો અત્યારે જો હાલ્યા જઈએ આપણે કુવા બાજુ, બહુ તડકો વધારે છે તો હાલ્યા જઈ કુવે નાવા. તમે બન્યા રહેજો બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો, ક્યાંય જતા નહીં. બાકી અમે લોકો પેલા હાલ્યા જઈ કુવા બાજુ. મિત્રો અમારા બીજા કુવે જો પોગી ગયા. આયા નથી નાવું જ કા? આમાં જો પાણી ચાલુ જ છો. આ તો આખો ભરાઈ જાય છે નહીં? એલા ભરાઈ જાય ને આખો. જોઈ લ્યો ખાલી મસ્ત હો. હાલો હાલ્યા જાય, હાલો હાલ્યા જાય આપણે. હવે આપડા પેલા કુવે હાલ્યા જાય. હાલો કુવે પોકી ગયા છે અમારા. હાલો કોણ કૂદકો મારે પેલો? હાલો હું ના મારું, તમે મારો બે પાઈમાંથી એકાદ. હાલો હા, હમણાં રહ્યું ને પાકને પાણી દીધું ને એના લીધે થોડુંક ઓછું થઈ ગયું પાણી. બાકી આખું ભરેલું હતો કુવો. હાલો હાલો મારો જયુભા દરબાર ઠેકડો મારો. હાલો હાલો થોડું ઘણું નાહી ધોઈ નાખી હવે. હા ફ્રેશ થઈ જાય, બહુ તડકો લાગે. પછી પાછા તમને વેરા થાય એકાદી 2-3 કૂદકી મારી પછી. જો નાવાનું ચાલુ કરી દીધું હે, અને હું પાછો આવ્યો ઉપર ક્લિપ લેવા. જો ગૌ બાજુ કેવું ઠંડુ પાણી છે. મારો તો હા રહી ગયો હે. જો કે મજા. આ કુએ અહીંથી અમે ઠેકડો મારવાનો હમણાં ગૌ બનાવી છે. ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. 2 કલાક નાહી આવીશું પણ બહુ મજા આવ્યો કુવામાં. હા એક નંબર મજા આવી ગઈ. બેઠા નાહ્યા એટલું બધું નહીં, પણ બેઠા બેઠા ને મજા આવી ગઈ. ટપુ બાબન જો વાહ, ઈ તો અહીંથી વાડી આવેલા જા. નવો અમે અહીંથી આવેલા જઈ ઘર બાજુ. કપડા પલરી ગયા હારા, પેન્ટ પલરી ગયું. મજા આવી ગઈ નાવા. ઓ વે વિઝિટ કરો અમારા કુવે, તમને મજા આવે ને તો જ. હા આનું કાઈ પણ તમારે પૂછા કરવી હોય તો જયુભા બંને પૂછા કરી લેજો. ઠીક છે ચાલો આયલા જઈએ. ઓ ઘર બાજુ આયલા જઈએ. નિરાતે બપોર પછી ભેગા થાય, 1-2 કલાક રેસ્ટ કરી લઈ પાછો, અને પછી પાછા તમને ભેરા થઈએ ભાઈ. પછી પાછા આરામ કરી અને ફ્રેશ થઈ અને પાછા બહાર નીકળી ગયા. થોડી વાર પેલા ગામમાં ગયા હતા અમે લોકો, પણ ક્લિપ કઈ ઉતારી નહીં. જયદીપભાઈ રિચાર્જ કરાવ્યું ભાઈ, સુખનો સૂરજ ઉગાડી દીધો જયદીપભાઈ. 300 રૂપિયા રિચાર્જ કર્યું અને 500 રૂપિયાનો જમવા લઈ જાય. એમ ના 300 નું રિચાર્જ કરાવ્યું અને 500 રૂપિયાનું જમાડવાનો હે. એને ભાઈબંધ કહેવાય ને. હા હા 10 રૂપિયાની વસ્તુ લઈને 50 રૂપિયાની વસ્તુ ખવડાવે. જોઈજો ઠોકી દેતા નહીં. સાચી વાત છે. હાલો તો આજે ખાવાનું કેન્સલ રહી ગયો ભાઈ. ઘરે કહી દેજો જમવા જવાનું. જયદીપ બાપુ જમવા આવતા રહેજો. તમે આવી જજો. તમ તાર બહુ પૈસા જયદીપ બાપુ ભાઈ. તારી ભાઈ બહુ પૈસા અમને ખબર છે. એની પાસે જ હોય. મુકેશ અંબાણી કે મારા પૈસા, કેમ કે એની પાસે ધૂમ છે. જયદીપ કઈ એમ કે મારી પાસે નથી પૈસા, એટલે હોય જ એની પાસે. કાંઈ વાંધો નહીં. હવે ભેગા થયા ઘડીક વાર વાતચીત કરી લે, પછી આપણે પાછો વ્લોગ ચાલુ કરી. તો પછી મિત્રો ત્યાંથી અમે લોકો નીકળી ગયા છીએ છોકરાઓને જમવાનું કેવા. હું જયદીપભાઈ બે હી, ફુલજીભાઈ કિમજીભાઈ આપણાના ઘરે છોકરાઓને જમવા. તમે બ્લોગ જોતા હોય તો તમે આવી જજો બધાય, કેમ કે અમે રાતે અપલોડ કરશું એટલે વાંધો નહીં આવે. એટલે તમે ખાવા નહીં પોગી શકો, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ વાત બરોબર. અત્યારે અમે લોકો પેલા કેતા આવી બધી જગ્યાએ મંદિર બાજુ આવી ગયા એટલે પાછા ઘરે આવી ગયા હી. અને હવે મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. હવે ભેગા થાય તમને પાછા સવારે.